હિરલ કુમારી રાજેશભાઈ ટંડેલ. તૈયારી તો કરી છે. થોડો ડર હતો કે સર પરીક્ષા નથી આપવી, પણ ક્લાસની કુલ સંખ્યા છે 24. એમાં સૌથી વધુ જો કોઈ ફોન પકડતું હોય તો હિરલ. એ જ ફોન પર ઘરે પ્રેક્ટિસ કરવાની હતી અને એ જ પ્રેક્ટિસ હિરલ બી કરીને આવી છે. પણ જોઈએ પરિણામ શું આવે છે. ખૂબ જ અપાર મુશ્કેલી વેઠી રહી છે આ દીકરી, કેમ કે એમની માં નથી. બહુ નાની ઉંમરે એમણે માને ગુમાવી છે અને ત્યારથી જાતે જ રસોઈ, જાતે જ કપડાં, જાતે જ વાસણ બધું કરી રહી છે. એમની ઈચ્છા છે કે એ બાબતથી આપણે જવા દઈએ, પણ સાંજે જ આપણે દીકરા જીવનમાં બહુ દુઃખ થયું છે, બરાબર ને ટકી રહી છે. કોઈ એમને મદદ કરશે નહીં. એમના જે કંઈ બી માર્ક્સ આવે એ આપણે સ્વીકારીશું. મહેનત તો કરી છે, એટલા માટે જે ઉપર નીચે જાય છે, બરાબર. થોડી મહેનતમાં કમી મહેસૂસ થતી છે. ફૂલ કોન્ફિડન્સ દેખાડો નથી. માણસ એવું છે કે એકવાર નિષ્ફળતા મળે પછી ઓર પ્રયત્ન કરે સફળતા માટે. વૈદેહીને જ પ્રથમ બેચમાં ખૂબ નિષ્ફળતા મળી હતી અને બીજો બેચ આજે વૈદેહીએ કરી બતાવ્યું. હિરલનો આ પ્રથમ પ્રયાસ છે, પણ નેક્સ્ટ ટાઈમ ખૂબ જોશ અને હિંમતથી આવશે સોમવારે, બરાબર. અને સોમવારે પ્રથમ ટેસ્ટ હિરલ જ આપશે અને એમની ટક્કર ક્લાસમાં છોકરા સાથે રાખીશું આપણે. વાતો નહીં. છેલ્લા 2-3 પ્રશ્ન બાકી. એક મનમાં ડર રહેતો હોય છે કે મારું શું થશે. એ ડર હવે ધીમે ધીમે ઓછો થતો હિરલનો દેખાય છે. વાંચ્યું હશે. આ જેટલી બી મહેનત છે એ બધી જ મહેનત એમને બોર્ડમાં કામે લાગે છે. હવે હિરલે એક્ઝામ આપી દીધી છે. સ્કોર બટન દબાવે છે હિરલ અને આવે છે 74. ખાસા ઓછા, ખૂબ જ ઓછા.